નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન્સ પર એક નજર નાખીએ। ધાનેરા નગરપાલિકામાં નવી ટીમે સંભાળ્યો ચાર્જ। ધાનેરા નગરપાલિકામાં નવી ચૂંટાયેલી ટીમ દ્વારા સત્તાવાર રીતે ચાર્જ સંભાળવામાં આવ્યો હતો। નગરપાલિકાના પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે પહાડસિંહ રાજપૂત તેમજ કારોબારી ચેરમેન તરીકે દેવાભાઈ પ્રજાપતિએ પોતાના હોદ્દાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો। આ ઉપરાંત પક્ષના નેતા તરીકે વિરમભાઈ વાઘેલા તથા દંડક તરીકે જીતેન્દ્રભાઈ મહેશ્વરીની નિમણૂક કરવામાં આવી હતી। ચાર્જ સંભાળવાના પ્રસંગે કાર્યકરો, આગેવાનો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી। નવી ટીમે ધાનેરા શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓના વધારો તથા લોકોના પ્રશ્નોમાં ઝડપી નિરાકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। નગરપાલિકાની નવી ટીમના કાર્યકાળ દરમિયાન શહેરના સર્વાંગી વિકાસને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઇકબાલભાઈ મેમણ, ધાનેરા। વધુ સમાચાર માટે જોતા રહો ધ ન્યૂઝ ઓફ ગુજરાત।